સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુરમાં રક્તરંજિત રસ્તો, માર્કેટયાર્ડ પાસે હિટ એન્ડ રન, 18 વર્ષીય યુવાનનો અકસ્માત. જેતપુરના જૂનાગઢ રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માર્કેટયાર્ડ પાસે એક બેફામ ગતિએ આવતી કારે એક્ટિવા સવાર યુવાનને જોરદાર ટક્કર મારી હડફેટે લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર 18 વર્ષીય કુંજ ગેવરિયા નામનો યુવાન જ્યારે જૂનાગઢ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્કેટયાર્ડ નજીક એક અજાણી કારે તેને પોતાની ચપેટમાં લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવાન ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઈજાગ્રસ્ત યુવાનને મદદ કરવાને બદલે પૂરપાટ ઝડપે કાર હંકારી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા કુંજને જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાબડતોબ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે કુંજની ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી અને વધુ પડતું લોહી વહી ગયું હોવાથી પ્રાથમિક સારવાર બાદ તબીબોએ તેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ જેતપુરના ટ્રાફિક અને વાહન ચાલકોની બેદરકારી સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.